शान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। અધ્યાસ લક્ષણ ભાષ્ય પછી અધ્યાસ સંભાવના ભાષ્ય. આપણે અધ્યાસ પ્રતિજ્ઞા આક્ષેપ સમાધાન જેનો સ્વભાવ છે, જેનું સ્વરૂપ છે, એ ભાષ્ય પર ચર્ચા કરી, જેમાં કહેવામાં આવ્યું કે યદ્યપિ એટલે જો કે આ વસ્તુ શક્ય નથી, ત્યાંથી શરૂઆત થઈ. યદ્યપિ યુષ્મદસ્મત પ્રત્યગોચર્યો વિષય વિષયિણો તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો ઇતરેતર ભાવાનુપપત્તૌ સિદ્ધાયામ તદ્ધર્માણામ અપી સુતરામ ઇતરેતર ભાવ અનુપપત્તિઃ ઇતિ. યદ્યપિ એટલે આ બધું કે જ્યારે આવું છે કે આ વસ્તુ કોઈ કાળે શક્ય જ નથી ઇતિ અતઃ, અને છતાંય જો કહેતા હોય કે આવું છે, કે ભાઈ ભેગા થયેલા છે, તો પછી એ મિથ્યા ભવિતુમ યુક્તમ એટલે દેખાય છે, કોઈ કહે છે એટલે શું, આપણા અનુભવમાં છે, જોઈ શકાય એવું છે, જાણકાર લોકો આ વસ્તુ સમજી શકે એમ છે, જ્ઞાની લોકો સમજી શકે એમ છે કે જીવનમાં કેવા પ્રકારનો ભ્રમ છે. અસ્મત પ્રત્યય ગોચરે વિષયની, જે યુષ્મદ અસ્મત પ્રત્યય ગોચર્યો હોય, એમાં જે કહું એમાં અસ્મત પ્રત્યય ગોચરે વિષયની, જે અસ્મત પ્રત્યયનો વિષય છે, અસ્મત પ્રત્યય ગોચર, એ અસ્મત પ્રત્યયનો જે વિષય છે વાસ્તવમાં વિષયી છે, વિષય નથી. એટલે કે એ પ્રત્યેક આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે, ચિદાત્મક અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આવા આત્મામાં, જેને તું કહી શકાય, અનાત્મા કહી શકાય, અને જે જડ છે, વિષય છે, એનો ભ્રમ કે એનો અધ્યારોપ કે આત્માને આવી રીતે ભૂલથી અનાત્મા સમજી લેવું, અને એટલું જ નહીં, એના ધર્મોનો પણ એના પર અધ્યાસ કરવો, અનાત્માના ધર્મોનો, અનાત્માને આત્મા સમજી લેવો, એટલું જ નહીં, અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યાસ કરવો, અને પાછું બીજી બાજુ જે અનાત્મા છે એને ચૈતન્ય સ્વરૂપ સમજી લેવો, એને આત્મા સમજવો. આમ અરસપરસ તદ વિપર્યેણ વિષયિણ તદ્ધર્માણામ ચ વિષય અધ્યાસ, આ બંને વસ્તુ જોવા મળે છે, તો એ ખરેખર મિથ્યા ભવિતુમ યુક્તમ, એ ખોટું જ હોય, એમાં કોઈ શંકા જ નથી, કારણ કે એ વસ્તુ કોઈ કાળે શક્ય જ નથી. તથાપિ અન્યોન્યસ્મિન અન્યોન્ય આત્મકતા અન્યોન્ય ધર્માંશ્ચ અધ્યસ્ય, અને આવું જ્યારે શક્ય જ નથી, મિથ્યા જ છે ને છતાં પણ જ્યારે અન્યોન્ય આવી રીતે અરસપરસ અવિવ્યક્ત થયેલો છે અને ખોટી રીતે જ્યારે સમજાવવામાં આવેલું છે, ત્યારે એમાંથી જે મિથ્યા જ્ઞાન જન્મ્યું, ખોટો નિશ્ચય જે જન્મ્યો બુદ્ધિમાં પોતાના માટે, એ વાસ્તવમાં મિથુની કૃત્ય સત્ય અનૃતે, સત્ય અને અનૃત, સત્ય અને મિથ્યા આ બંને ભેગા થઈ ગયેલા છે, એટલે બે વચ્ચે જાણે કે ગાંઠ પડી ગઈ છે, જેને મુંડક ઉપનિષદ કહે છે ગ્રંથિ, એવો શબ્દ વાપરે છે. તસ્મિન દૃષ્ટે પરાવરે, જ્યારે વિવેક કરવામાં આવે ત્યારે એ ગાંઠ છૂટે છે. આત્મા અને અનાત્મા વચ્ચે જે ગ્રંથિ છે,
એ તસ્મિન દૃષ્ટે પરાવરે પર અવર આ બંનેનું જ્યારે દર્શન થાય, અવરથી પર છે જે સત્ય છે એનું દર્શન થાય અને જે મિથ્યા છે એને પણ સમજવામાં આવે ત્યારે ખરેખર ઉકેલાતી હોય છે. તો આ જે ગાંઠ છે એ જ બંધનનું સ્વરૂપ છે. અનાદિકાળથી બુદ્ધિમાં આ ગ્રંથિ રહેલી છે. અન્ય અન્ય ધર્મશ્ચ અધ્યસ્ય ઇતરેતર અવિવેકેન અત્યંત વિવિક્તયો ધર્મધર્મિણો મિથ્યા જ્ઞાન નિમિત્ત. જે બંને અત્યંત વિરુદ્ધ સ્વભાવના છે છતાં એ બે વચ્ચે જે ગાંઠ થઈ ગયેલી છે અને એનું સ્વરૂપ કેવું છે, કોઈ કેન્સરની ગાંઠ હોય શરીરમાં કે કોઈ બીજા રોગની કોઈ પણ પ્રકારની બી ગાંઠ હોય તો બાયોપ્સી માટે મોકલીએ અને એનું સ્વરૂપ જાણીએ ને, એટલે કે એને જાણવી પડે એ ગાંઠને. એ ગાંઠ દેખાતી હોય તો આ જે ગાંઠ છે આપણી બુદ્ધિમાં એ કેવા પ્રકારની છે એને જાણી શકાય, ઓળખી શકાય. આપણે પોતે શું ઓળખી શકીએ તો કે હા એ બુદ્ધિમાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે, અહમ ઇદમ. હવે અહમના રૂપમાં અભિવ્યક્ત થતું હોય તો વાંધો નથી. શુદ્ધ અહમ જેને રમણ મહર્ષિ ઉપદેશ સારમાં કહે છે કે સ્ફુરતિ રુત સ્વયં અહમ અહમ તયા સ્ફુરતિ રુત સ્વયં પરમ પૂર્ણ સત. પરમ પૂર્ણ જે સત છે, બ્રહ્મ સ્વરૂપ છે, એ સ્ફુરતિ રુત સ્વયં હૃદયમાં સ્વયં સ્ફુરે છે. જ્ઞાનીના હૃદયમાં જ્યાં બધું આ ગાંઠ ઉકેલાઈ ગઈ હોય, આવરણ દૂર થયું હોય, તો એવા હૃદયમાં એવા અંતઃકરણમાં બ્રહ્મ પોતાના શુદ્ધ સ્વભાવે પૂર્ણતાના રૂપમાં સ્વયં પ્રકાશ રૂપે હુના રૂપે સ્ફુરે છે. એમાં અહમ ઇદમ એવો પ્રશ્ન નથી. એમાં એ અહમને કોઈ વિશેષણો નથી. એ અહમ અહમ તયા એટલે કે હું 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 બસ એવા જ રૂપમાં અનુભવાય છે. એ હુંમાં માત્ર અનુભૂતિ જ છે. અનુભૂતિ એટલે જ્ઞાન, ચૈતન્ય કહેવાય જેને. એ જેને અનુભવ છે એ એવું કંઈ પણ ના શકે કે મને આનો અનુભવ છે. એ ચૈતન્ય પોતે જ હુંના રૂપમાં અનુભવાય છે અને એનું નામ જ બ્રહ્મ. પછી એ મારા હૃદયમાં હુંના રૂપમાં અનુભવાય છે એવું એનું વર્ણન નથી. મારા હૃદયમાં એટલે શું, એને કોઈ લોકેશન નથી. એ તો જેમ વીજળી સર્વત્ર છે અને કોઈક બલ્બમાં કે એવી કોઈ ઉપાધિમાં એ પ્રકાશિત થાય છે. એનો અર્થ એવો નહીં કે બલ્બનો સ્વભાવ વીજળી છે. વીજળી સર્વત્ર છે, એમાં ચૈતન્ય સર્વત્ર છે. એ કોઈની માલિકીનું નથી કે એનાથી ભિન્ન કોઈ નથી. એટલે વીજળીમાં તો એક ઉપાધિ હોય ને એમાં એ પ્રગટ થતું હોય. ઠીક છે, અત્યારે આપણે ઉપાધિને સમજીએ છીએ કે આ ઉપાધિ છે એટલે, અને ઉપાધિમાં જાણે કે અભિવ્યક્ત થતું જણાય છે, પણ ખરેખર એ સર્વત્ર છે અને એ એકમાત્ર સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે એમાં અહમ પછી ઇદમ એવું કહેવાનો પ્રશ્ન નથી કે હું આ છું એવી વ્યાખ્યા કરવાની જરૂર નથી રહેતી. પણ આપણી બુદ્ધિમાં તો આવો નિર્ણય છે, અહમ ઇદમ એટલે હું આ શરીર છું. રેખાબેન માઇક્રોફોન બંધ કરો. અહમ ઇદમ હું આ છું એ પ્રકારનો જે ખ્યાલ છે, અને પછી મમ ઇદમ આ મારું છે. હું આ છું અને પછી એમાંથી આ મારું છે. આ દરેકની બુદ્ધિમાં પાયાના ખ્યાલ છે. એટલે કે છે નૈસર્ગિકો એમ લોક વ્યવહાર બધાની બુદ્ધિમાં છે અને આ જ પ્રમાણે જીવન ચાલે છે. તો હું અને મારું ક્યાંથી આવ્યું એ સમજવાનું છે. જ્યાં એક જ બ્રહ્મ હોય ત્યાં હુંની વિશેષતા, દરેકનો હું, સ્વતંત્ર હું, અનેક હું એ શક્ય નથી અને મારું પણ શક્ય નથી.
એ ચર્ચા થઈ અને એનું સ્વરૂપ હતું આક્ષેપ સમાધાન ભાષ્ય. પછી લક્ષણ ભાષ્ય, અધ્યાસ લક્ષણ ભાષ્યમ, એ સમજાવ્યું શંકરાચાર્ય. કોયમ અધ્યાસો નામ તે. તો અધ્યાસ કોને કહેવાય, અધ્યાસમાં શું થાય, અધ્યાસની વ્યાખ્યા શું? એટલે કહું, સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદ્રષ્ટ અવભાસ, કે જે પહેલાં જોયેલું હોય એને બીજે જોવું. પછી એમાં જુદા જુદા મત કયા? તમ કેચિત અન્યત્ર અન્ય ધર્મ અધ્યાસ ઇતિ વદંતી. કેટલાકનું કહેવું છે કે એક વસ્તુનો બીજા ઉપર અધ્યારોપ. કેચિત્તુ યત્ર યદ અધ્યાસ તદ વિવેક અગ્રહ નિબંધન ભ્રમ ઇતિ. કેટલાક લોકો કહે છે કે ભાઈ અધ્યાસ એને કહેવાય કે જ્યાં વિવેક ગ્રહણ ના થયો અને એમાંથી જે ભ્રમ જન્મ્યો એનું નામ અધ્યાસ. અન્ય તો યત્ર યદ અધ્યાસ તસ્યૈવ વિપરીત ધર્મત્વ કલ્પનામ આચક્ષતે. કેટલાક લોકો કહે છે કે જ્યાં અધ્યાસ થયો હોય, જેના ઉપર અધ્યાસ થયો હોય, તસ્યૈવ વિપરીત ધર્મત્વ, ભાઈ એ જ વસ્તુને વિપરીત ધર્મ એટલે કે એના વિપરીત ધર્મના રૂપમાં એને જોવી. જેમ કે છીપોલીને જ એના વિપરીત ધર્મ એટલે કે ચાંદીના રૂપમાં જોવી, દોરડાને જ એનું વિપરીત એટલે કે સર્પના રૂપમાં જોવું. એટલે ભાષ્યકાર કહે છે કે તમે ગમે તે વ્યાખ્યા લો, સર્વથા અપિતુ અન્યસ્ય અન્ય ધર્મ અવભાસતા ન વ્યભિચરતી. બધી વ્યાખ્યામાં એક વસ્તુ સમાન છે કે ભાઈ અન્યસ્ય અન્ય ધર્મ અવભાસતા, એકને બીજા રૂપમાં જોવો. એટલે કે વસ્તુને જેવી છે એવી નહીં જોતા, એક વસ્તુને બીજી રૂપમાં જોવી. આ તો સામાન્ય છે. તથા ચ લોકે અનુભવા. અને આમાં કંઈ તમારે બહુ લાંબી વ્યાખ્યા કરવાની જરૂર નથી. જીવનમાં અવભ્રમ થતો હોય છે. શુક્તિકા હિ રજતવત અવભાસતે. છીપોલી કેમ ચાંદીની જેમ ચળકે છે, બસ એના જેવું. એટલે કે આવી સંભાવના હોય છે કે એક વસ્તુ બીજા રૂપમાં ભાસતી હોય છે. એક ચંદ્ર સદ્વિતીયવત ઇતિ. એ ઘણા લોકોને બે ચંદ્રમાં દેખાય છે. બધી દુનિયા જાણે છે કે ચંદ્ર એક જ છે, પણ છતાંય કોઈકને બે જણાય છે. એનું નામ અધ્યાસ લક્ષણ. હવે અધ્યાસ સંભાવના ભાષ્ય. કથમ પુનઃ પ્રત્યગાત્મની અવિષયે અધ્યાસ વિષય તદ્ધર્માણામ સર્વો હિ પુરો અવસ્થિતઃ એવ વિષયે વિષયાંતરમ અધ્યસ્યતિ. યુષ્મદ પ્રત્યય આપેતસ્ય ચ પ્રત્યગાત્મનઃ અવિષયત્વં બ્રવીષી. તમારા પુસ્તકમાં અડત્રીસમાં પાના ઉપર છે. ત્યાંથી શરૂ થાય છે. અધ્યાસ સંભાવના ભાષ્યમ. એટલે જેમાં શંકા, અવિષયે અધ્યાસ કથમ. અવિષય એટલે પ્રત્યેગાત્મા. કથમ પુનઃ પ્રત્યેક આત્મની અવિષયે. પ્રત્યેગાત્મા જે ખરેખર વિષય નથી, વિષય છે. એટલે કે કોઈ ક્યારેય તે પ્રત્યેગાત્માને
એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપને માટે એવું ના કહી શકે કે મેં આત્માને જોયો, મને આત્માનું દર્શન થયું. એટલે જેનું દર્શન થાય, જેને આપણે અનુભવીએ, જેને જોઈએ, જેને સાંભળીએ, તો એ આપણા માટે વિષય થયો કહેવાય અને આપણે વિષયી કહેવાઈએ. તો પ્રત્યેક આત્મા કઈ કેટેગરીમાં આવે છે? જેને કોઈ જોઈ શકે, સાંભળી શકે. આત્માને ક્યારેય જોઈ શકાય, સાંભળી શકાય, ચાખી શકાય, સૂંઘી શકાય, સ્પર્શી શકાય. તો વિષયપણું સિદ્ધ થવા માટે એક તો એ દ્રશ્ય હોય, દ્રશ્યની કેટેગરીમાં હોય, એની અંદર કોઈ ગુણો હોય કે જેથી કાં તો તમે એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એવા રૂપમાં અનુભવી શકો. ક્યારેય પ્રત્યેક આત્મા આ કક્ષામાં ન આવી શકે. એ હંમેશા વિષયી હોય. એટલે કે એ સ્વનું સ્વરૂપ છે, એ સ્વથી ભિન્ન નથી. તો આવા અવિષય પ્રત્યેક આત્મામાં વિષય અને વિષયના ધર્મો એનો અધ્યાસ કેવી રીતે હોય? વિષય તદ્ધર્માણામ અધ્યાસ કથમ. એમાં કેવી રીતે અધ્યાસ થાય? એવી ભૂલ કેવી રીતે થાય? હુંમાં બીજાના ધર્મો ને કેવી રીતે અનુભવી શકાય? આપણે વ્યવહારમાં સવારથી સાંજ જગતના વિષયો સાથે વ્યવહાર કરીએ છીએ. જેમ કે આપણે આપણા ઘરમાં રહીએ છીએ, ઘરનો અનુભવ છે, આપણા પહેરવેશ, આપણા અલંકારો, આપણું ભોજન, આ બધી વસ્તુઓ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ. બધા વિષયો છે. ઇવન ત્યાં સુધી કે અરીસામાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છે, તો ત્યાંય ભૂલ નથી થતી કે આ પ્રતિબિંબ એટલે હું. હા, એ ખબર છે કે આ પ્રતિબિંબ અમારા ચહેરાનું જ છે, પણ છતાંય એ પ્રતિબિંબને આપણે હું નથી કહેતા. હું દેખાવ છું એ બધું બરાબર છે, પણ પ્રતિબિંબ એટલે હું એવો નિશ્ચય નથી. બહુ સ્પષ્ટ છે, કારણ કે પ્રતિબિંબ ત્યાં છે, મારા કરતાં ભિન્ન છે, દેખાય છે. અને જેની સાથે વ્યવહાર કરીએ છીએ બધા જ વિષયો અનુભવનો વિષય છે. એટલે કોઈ ક્યારેય એવી ભૂલ ના કરે કે આ વસ્ત્રો એટલે હું, આ ચશ્મા એટલે હું, મારું મકાન એટલે હું, મારી ગાડી એટલે હું. આવો ભ્રમ થવાની સંભાવના છે જ નહીં. એટલે પ્રશ્ન થયો કે જે પ્રત્યેક આત્મા છે, જે અવિષય છે, જે હંમેશા જ્ઞાત છે, વિષયના રૂપમાં જ જે અનુભવાય છે, એનામાં આવા વિષયોના જે પોતાના કરતાં ભિન્ન છે, દ્રશ્ય છે, જડ છે, એનો અધ્યાસ કેવી રીતે હોય? વિષયોનો કે એના ધર્મનો અધ્યાસ કેવી રીતે હોય? એટલે કે આ ઉપાધિ જે અનુભવનો વિષય છે, જે અનાત્મા છે, જે જડ છે, જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો વિષય છે, આ ઉપાધિ શરીર અને એના ધર્મો. ધર્મો એટલે ઉપાધિનો રંગ, રૂપ, નામ, ઊંચાઈ, વજન, વર્ણ વગેરે. આ બધાનો અધ્યાસ આ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં હાઉ ઇઝ ઇટ પોસિબલ? કથમ? આવો પ્રશ્ન છે. એટલે પહેલાં અધ્યાસની સમજ આપે છે. સર્વો હિ
પુરઃ અવસ્થિતઃ એવ વિષયે વિષયાંતરમ અધ્યસ્યતિ. એટલે જ્યાં પણ અધ્યાસ થાય છે ત્યાં અધ્યાસની સંભાવના કેવી હોય છે? સર્વઃ અવસ્થિતઃ એવ વિષયે. સર્વ એટલે બધા લોકો, બધા મનુષ્યો. સર્વ અધ્યસ્યતિ, બધા લોકો ભ્રમ સેવે છે, ભ્રમ કરે છે. કે બધા લોકોને જ્યારે ભ્રમ થાય છે એટલે કે એક વસ્તુને બીજા સ્વરૂપમાં જ્યારે લોકો સમજે છે, આવો અધ્યાસ થાય છે, ત્યારે વિચાર કરવા જેવું છે કે ભાઈ એ અધ્યાસ ક્યારે શક્ય બને છે. સર્વો હિ પુરઃ અવસ્થિતે વિષય. પુનઃ અવસ્થિત વિષય એટલે જ્યારે અધ્યાસ થાય છે ત્યારે સામાન્ય રીતે અધ્યાસ કયા સંજોગોમાં થાય? મારી સમક્ષ કોઈ વિષય હોય તો હું એને બરાબર ના સમજી શકું એવું બને. દરિયા કિનારે ફરતા હોઈએ અને આપણને છીપોલી જણાય, છીપોલી પડી હોય અને આપણને ચાંદી જણાય, તો ચાંદી જણાવી એ અધ્યાસ છે, ભ્રમ છે. પણ ક્યાં ભ્રમ થયો? તો કે મારી સામે જે પડેલી છે વસ્તુ તેમાં, જે ઓલરેડી મારા કરતાં ભિન્ન છે. એટલે એ પણ એક વિષય છે જેના ઉપર અધ્યાસ કરવામાં આવ્યો, અધ્યારોપ કરવામાં આવ્યો, એ વિષય છે, વિષય નથી. એટલે જ્યાં દુનિયામાં અધ્યાસ કે ભ્રમ જોવા મળે છે ત્યાં કેવું હોય છે? એ હંમેશા વિષય હોય છે. દોરડું જે વિષય છે, જ્ઞાનનો વિષય છે, જે દ્રશ્ય છે, અનાત્મા છે, પોતાના કરતાં ભિન્ન છે, પ્રત્યેક આત્મા કરતાં એ ભિન્ન છે, એવા દોરડામાં અધ્યાસ થાય છે સર્પનો. છીપોલી જે મારા કરતાં ભિન્ન છે, એ છીપોલીનામાં બીજા વિષયનો ભ્રમ થવો, અધ્યાસ થવો એ શક્ય છે. એટલે પુરઃ અવસ્થિતે વિષયે વિષયાંતરમ અધ્યસ્યતિ. વિષયાંતરમ એટલે એને અન્ય રૂપે જોવું, અન્ય વિષયના રૂપમાં જોવું. વિષયે વિષયાંતરમ અધ્યસ્યતિ. પૂર્વ અવસ્થિતે વિષય, મારી સમક્ષ જે કોઈ પદાર્થ હોય, આપણી સમક્ષ કોઈ જો પદાર્થ હોય જે આપણા કરતાં ભિન્ન છે, જે ઓલરેડી એક વિષય છે, એને અન્ય અન્ય અંતર વિષયાંતરમ બીજા વિષયના રૂપમાં જોવું, અધ્યસ્યતિ, આવો અધ્યાસ શક્ય છે. આ સમજી શકાય કે ભાઈ જે ઓલરેડી વિષય છે એના સંદર્ભમાં અધ્યાસ પોસિબલ છે, શક્ય છે. યુષ્મત પ્રત્યય અપેતસ્ય ચ પ્રત્યેગાત્મનઃ અવિષયત્વમ બ્રવીષી. બ્રવીષી એટલે તમે તો કહો છો, તમે તો આવું કહો છો. અવિષયત્વમ બ્રવીષી એટલે તમે જેની જે અધ્યાસની વાત કરો છો, જેના ઉપર અધ્યાસની વાત થઈ રહી છે એવું કહો છો, એ તો કોણ છે? એ તો પ્રત્યેક આત્મા છે. યુષ્મત પ્રત્યય અપેતસ્ય ચ પ્રત્યેગાત્મનઃ, જેને ક્યારેય વિષય કહી જ ના શકાય. પ્રત્યેક આત્મા ક્યારેય કોઈનો વિષય બની જ ના શકે. હવે જેટલું જેટલું આપણા માટે વિષય છે, જે આપણા કરતાં ભિન્ન છે, એ જ વિષય બને અને એના માટે જ યુષ્મત પ્રત્યય કહેવાય. એટલે કે ઇદમ, આ મારા કરતાં ભિન્ન. એટલે કે યુષ્મત એટલે જે અસ્મત નથી, દેટ્સ ઇટ, જે હું નથી, મારા કરતાં ભિન્ન છે. હવે પ્રત્યેક આત્મા માટે કોઈ દિવસ
આ પોસિબલ નથી કે હું એને તું કહી શકું, કે પ્રત્યેગાત્મા કોઈનાય માટે અનુભવનો વિષય બને. જેમ જગતના વિષયો છે એવી રીતે પ્રત્યેગાત્મા આપણા માટે આપણાથી ભિન્ન અનુભવનો વિષય બને એ શક્ય જ નથી. એટલે યુષ્મત પ્રત્યેની કેટેગરીમાં આવતો જ નથી. એને કહેવાય યુષ્મત પ્રત્યે અપેતસ્ય, કે જે ક્યારેય યુષ્મત પ્રત્યેની કેટેગરીમાં નથી આવતો. એવા પ્રત્યેગાત્મન અવિષયત્વમ પ્રત્યેગાત્મન અવિષયત્વમ બ્રવીષી. એટલે કે પ્રત્યેગાત્મા ક્યારેય વિષય નથી. અવિષયત્વમ બ્રવીષી, આવું તો તમે કહો છો. એટલે કહેવાનું તાત્પર્ય શું થયું? અધિષ્ઠાન, અધ્યારોપનું અધિષ્ઠાન આ આત્મા બની જ ના શકે. જ્યારે દોરડાને સાપ તરીકે જોવામાં આવે તો દોરડું અધ્યાસ થવા માટે, અધ્યારોપ થવા માટે સર્પનો અધ્યારોપ થયો હોય દોરડા ઉપર, કે પછી જળની ધારાનો અધ્યારોપ થયો હોય, કે ફૂલની માળાનો અધ્યારોપ થયો હોય, એને ભૂલથી ગમે તે રૂપે સમજી શકાય. દોરડા ઉપર કોઈ પણ પ્રકારનો ભ્રમ શક્ય છે, સંભાવના છે. એટલે કે દોરડું એ અધ્યારોપ માટે અધિષ્ઠાન બની શકે એમ છે, સંભાવના છે. દોરડું હંમેશા સર્પ રૂપે જ દેખાય, ફૂલની માળા રૂપે જ દેખાય એવું નથી કહેતા, પણ દોરડાને સર્પ રૂપે માની લેવામાં આવે એવી સંભાવના છે. છીપોલીને ચાંદી સમજાઈ લેવામાં આવે એવી સંભાવના છે. પણ પ્રત્યેક આત્મામાં આવી સંભાવના જ નથી, કારણ કે પ્રત્યેક આત્મા આવી રીતે અધિષ્ઠાન બની શકે એમ જ નથી. અધિષ્ઠાન એટલે સમજ પડે ને, દોરડું અધિષ્ઠાન કહેવાય. જ્યારે ભ્રમ થાય છે ત્યારે, જ્યારે એના પર અધ્યારોપ થાય છે ત્યારે. એટલે સર્પ પણ દેખાતો હોય, હવે જેને સર્પ જ છે એવો નિશ્ચય થઈ ગયો, એને અધિષ્ઠાન અધ્યારોપનો પ્રશ્ન જ નથી. પણ જ્યારે જે વ્યક્તિ જાણે છે કે અહીંયા સર્પ નથી અને એ સમજાવે છે ત્યારે એણે સમજાવવું જ પડે કે ભાઈ આ સર્પ અધ્યારોપ છે, અને કોના ઉપર અધ્યારોપ થયો છે? તો કે દોરડા ઉપર. એટલે દોરડું એનું અધિષ્ઠાન છે. તો દોરડું છે, છીપોલી છે, કે ઝાડનું ઠૂઠું છે, કે જગતનો કોઈ પણ વિષય આવા અધ્યારોપનો ભોગ બની શકે. અને જેના પર અધ્યારોપ થાય છે, જે વિષયમાં અધ્યારોપ થાય છે એને અધિષ્ઠાન કહેવાય. પ્રત્યેક આત્મા ક્યારેય આવો વિષય બની જ નથી શકતો. એટલે પ્રત્યેક આત્મામાં ભ્રમ થઈ શકે, પ્રત્યેક આત્મા ઉપર અધ્યારોપ થઈ શકે એવી સંભાવના જ નથી. યુષ્મત પ્રત્યય અપેતસ્ય ચ પ્રત્યેગાત્મનઃ અવિષયત્વમ બ્રવીષી. એટલે તમારા કહેવા પ્રમાણે તો એવું સિદ્ધ થાય છે કે આ આત્મા છે એ અધિષ્ઠાન હોય જ નહીં. એટલે કે એના પર ક્યારેય ભ્રમ થયો જ નથી.
એટલે કે આત્મા ક્યારેય અધિષ્ઠાન બની શકે નહીં. કેવી રીતે આત્મામાં અનાત્મા અને અનાત્માના ધર્મનો અધ્યાસ શક્ય હોય? ઉચ્યતે, આ મુખ્ય શંકા થઈ. જો આ પ્રશ્ન તમને લોકોને બરાબર સમજાયો હોય, પૂર્વ પક્ષી છે, આ પૂર્વ પક્ષ છે, અને એનું કહેવું છે કે તમે આ વસ્તુ આખી એવી છે કે ઉપનિષદ જ્યારે એમ કહે છે તત્વમસી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ન અપરઃ. જીવ બ્રહ્મથી ભિન્ન નથી. જીવો બ્રહ્મૈવ, જીવ બ્રહ્મ જ છે. એટલે ઘડો માટી જ છે. માં ઘણી બધી વસ્તુ કહેવાય ગઈ કે તમે કદાચ ગળાનું ગળાપણું સ્વીકારો, કારણ કે ગળો ઉપયોગી છે, તો ભલે વ્યવહાર માટે તમે એને ગળાપણાનું મહત્વ આપો કે ગળા તરીકે સ્વીકારો, પણ સત્ય શું છે ગળાનું? ગળાનું સત્ય એક જ છે કે ગળો નથી. કોઈ કાળે ગળો નથી. ધેટ્સ ઇટ. ત્યાં ત્રણેય કાળમાં માટી જ છે. અને ઘડો તમે એને વ્યવહારિક સત્તા આપો, ભલે કામ ચલાવો એને સ્વીકારો, પણ એ ઘડો ક્યારેય કોઈ કાળે માટીથી ભિન્ન નથી. આ સમજવાનું છે. એવી જ રીતે જીવ, ભલે અત્યારે એવું જણાય અનેક ઉપાધિ છે અને એક જીવ બીજા જીવ કરતાં ભિન્ન છે, અને જગતમાં બધી વ્યવસ્થા છે, તો એ વ્યવહારિક સત્તા તરીકે ભલે સ્વીકારીએ. એ છે વ્યવહારિક સત્તા, પણ વસ્તુ સ્થિતિ પરમ સત્ય કેવું છે તો કે કોઈ પણ જીવ, કોઈ પણ ઉપાધિમાં જે જીવ છે, તુચ્છમાં તુચ્છ ઉપાધિમાં રહેલો જીવ પણ વાસ્તવમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હોય તો હું ને તમે શું હોઈએ? એટલે કોઈ જીવ ક્યારેય બ્રહ્મથી અભિન્ન નથી. જીવ બ્રહ્મ છે એનો અર્થ શું થયો? જીવ જ નથી. જે છે તે બ્રહ્મ છે. જે છે, જ્યારે છે, જેવું છે, જેવી રીતનું છે, એ બ્રહ્મ જ છે. આ ઉપદેશ છે. એને કહે તત ત્વમ અસી. વર્તમાન કાળ સીધો, અત્યારે આ ક્ષણે તું તે જ છે. એટલે કે તું નથી. આપણી બુદ્ધિમાં જે હું વિશેનો ખ્યાલ છે એને કહે છે તું આવો નથી. આપણી બુદ્ધિમાં તો ખ્યાલ છે કે હું જીવ છું, હું આ ઉપાધિ છું, હું આ શરીર છું, હું જન્મેલો છું, હું જન્મેલી છું, હું મર્ત્ય છું, વગેરે વગેરે. તો કે આવું તારું સત્ય નથી. આવો તું નથી. તું જેવો તને સમજે છે કે તું તને જેવી સમજે છે તે તારું સત્ય નથી. વ્યવહારિક સત્ય છે ના નથી, પણ ખરેખર તું આવો કે આવી નથી. તો શું છું હું? તો કે જે સ્વયં પ્રકાશ છે, જે સહજ રીતે અનુભવાય છે, જે તારા નિર્ણયોની અપેક્ષા નથી રાખતું, એ ચૈતન્ય છે, એ તારું સ્વરૂપ છે. એને કહે તત્વમસી. અને એ સ્વરૂપ તો એવું છે કે જેમાં કોઈ વિશેષણો નથી, વિશેષતાઓ નથી, જેના કોઈ ગુણો નથી, જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, જે કેવળ અસ્તિત્વ સ્વરૂપ છે, અને જે આનંદ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, અનંત છે, અમર્યાદિત છે, અદ્વિતીય છે. જે શબ્દો વાપરો એ વાપરો.
સંસારમાં જે શબ્દો વાપરીએ છીએ એક શબ્દ એને લાગુ પડે એવો નથી, એટલે એનાથી વિરુદ્ધ શબ્દો. જીવનમાં અશાંતિ છે તો કે એ તો શાંત સ્વરૂપ છે. જીવનમાં બધી વસ્તુઓ અલ્પ છે, મર્યાદિત છે તો કે એ અમર્યાદિત છે, અનંત છે. બધી વસ્તુઓ અપૂર્ણ છે તો કે ના, એ તો પૂર્ણ છે. બધી વસ્તુઓ દુઃખના સ્વભાવવાળી છે, વિનાશશીલ છે તો કે અવિનાશી છે, પરમ આનંદ સ્વરૂપ છે, શાશ્વત છે. આ શબ્દોનો ઉપયોગ કરવો પડે છે, બાકી એને શબ્દોની કોઈ જરૂર નથી. તત્વમસી, આટલો જ ઉપદેશ. તત્વમસી આ ઉપનિષદને સમજાવવું છે. મુખ્ય તાત્પર્ય, મુખ્ય લક્ષ્ય આ છે. અને પછી હવે તમે ઉપદેશ આપવા માટે શરૂઆત તો મોટે ઉપાડે તમે અહીંથી કરી, અધ્યાસ ભાષ્યથી. એટલે જો આ જ સત્ય હોય, પૂર્ણતા જ દરેક જીવનું સત્ય હોય, એનો અર્થ તો એ થયો કે કોઈ ક્યારે બંધાયેલું છે જ નહીં. આનો અર્થ એવો જ થયો કે અત્યારે આ ક્ષણે જે છે પરબ્રહ્મ પરમાત્મા જ હોય તો મુક્તિની જરૂર જ ક્યાં છે? બંધન જ ક્યાં છે? કોઈ જીવ છે જ નહીં તો બંધન નામની વસ્તુ ક્યાં છે? પણ છતાંય છે, દુઃખ છે, બંધન છે, જન્મ મૃત્યુ છે, ભય છે, સંતાપ છે, આ બધું છે. અને કોને છે? તો કે એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને, અને એ જ મુક્તિ ઈચ્છે છે. અને મુક્તિ માટે બિચારો જન્મો જન્મોથી પ્રયાસ કરે છે. એટલે એને કેમ મદદ કરવી, કેવી રીતે મુક્ત થવાય? તો એનો ઉપાય એક જ છે કે મુક્ત છે, તું મુક્ત જ છે એ તું જાણ. તું મુક્ત જ છે એ તારે જાણવાનું છે. હું ક્યારે જાણું? મને જાણવામાં રસ ક્યારે પડે? મને સમજાય કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, તો પછી મને ખ્યાલ આવે. હું પહેલાં અજ્ઞાનને સમજું, ભ્રમને સમજું, અધ્યારોપને સમજું કે હા, આ જે કારણ છે, વાત તો સાચી છે. માની બંધાયો, ખાલી માન્યતા એ જ મારું બંધન છે. આજની માન્યતા નથી, અનાદિકાળથી છે અને સર્વત્ર છે, બધી બુદ્ધિમાં છે. તો આ જે માન્યતા છે અર્થાત કલ્પના છે, એનું નામ જ ભ્રમ, એનું નામ જ અધ્યારોપ. કોના વિશેની કલ્પના છે? તો કે એક જ તત્વ તો એક જ છે, પદાર્થ તો એક જ છે, વસ્તુ તો એક જ છે, અને જે હું. એટલે અહીંયા જ પહેલો ભ્રમ છે, અહમ ઇદમ. પછી એમાંથી અનેકતા છે એટલે મમ ઇદમ, આ બધું જન્મે. પણ મુખ્ય ભ્રમ તો એ જ છે કે અહમ ઇદમ, હું આ છું. એટલે આ જ્યાં સુધી મને સમજ ના પડે કે ભાઈ આવો ભ્રમ છે, ત્યાં સુધી ભ્રમ દૂર કરવા હું પ્રવૃત્ત થવું જ નહીં. બસ આ જ એક મુખ્ય સમસ્યા છે ને માણસને સમજાતું જ નથી કે જીવનમાં ભ્રમ છે, અજ્ઞાન છે. અને માટે અજ્ઞાન દૂર કરવું એક અને માત્ર એક જ મહાન પુરુષાર્થ છે, મુખ્ય પુરુષાર્થ છે. એટલે તો જ્ઞાનનો આટલો બધો મહિમા છે આપણી સંસ્કૃતિમાં. જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ, જ્ઞાનનો જ મહિમા છે. એટલે જ્ઞાન આપનાર શાસ્ત્રોનો, જ્ઞાન આપનાર દેવી દેવતાનો પ્રભાવ, એનું મહત્વ, મહિમા જે કંઈક હોય. એટલે લક્ષ્મીજીનું ભલે ગમે તેટલી મહાનતા હોય, પ્રભાવ હોય, પણ સરસ્વતીને ખબર છે કે જ્યાં સુધી જીવ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી એ લક્ષ્મીજીનો ઉપયોગ પણ નહીં કરી શકે. એટલે ગમે તેટલું ધન હશે, ગમે તેટલી પ્રતિષ્ઠા હશે, એને માણી નહીં શકે. એટલે ભૌતિક વસ્તુઓ
નો લાભ પણ ત્યારે મળે, એને પણ ત્યારે જ માણી શકાય કે જગતની બીજી વિદ્યાઓ જે છે એને પણ ત્યારે જ માણી શકાય જ્યારે આ આત્માનું જ્ઞાન હોય, બ્રહ્મ વિદ્યા હોય. એ પછી બ્રહ્મ વિદ્યા અનેક વિદ્યાઓના રૂપમાં બુદ્ધિમાં પ્રગટ થતી હોય કે પ્રાપ્ત થતી હોય, સારી વાત છે. પણ એ વૈભવ તો કોનો છે, મહિમા કોનો છે? તો કે જ્ઞાનનો. એટલે જીવનમાં એક જ પ્રશ્ન છે, એક જ સમસ્યા છે, અને એ છે પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને ઉપરથી એના ઉપર થયેલો અધ્યારોપ, જેને આપણે અધ્યાસ કહીએ. એટલે અહીંયા શંકા કરવામાં આવી કે ભાઈ તમે અધ્યાસ એવું મંડ્યા તો છો, અધ્યાસને સાબિતે કરો છો, પણ શક્ય જ નથી અધ્યાસ, તો કેવી રીતે અધ્યાસને માનવો અને શું કામ પછી અમારે અજ્ઞાન દૂર કરવા પ્રયત્ન કરવો? આમ પૂર્વ પક્ષ છે, એ સ્વીકારવા તૈયાર નથી અધ્યાસ. એટલે એની દ્રષ્ટિએ પછી જીવ માટેની બંધનમાંથી મુક્તિ માટેના બીજા ઉપાયો હોય, અથવા મુક્તિ જ ના હોય, વોટ એવર જે કે એના કોન્સેપ્ટ હોય, પણ એ વેદાંત સિદ્ધાંત નથી. વેદાંતને તો આટલું જ શીખવાડવું છે કે જીવ તું સંસારી નથી, તું મુક્ત જ છે. આજ એને સમજાવવું છે. એટલે આટલું લાંબુ ચોડું શંકરાચાર્ય સમજાવે છે. એટલે પૂર્વ પક્ષ પહેલા ઊભો કર્યો કે આત્મા અધ્યાસ માટે અવેલેબલ જ નથી, અવિષય તો પ્રવેશી. આ શંકા થઈ. હવે એનું સમાધાન કરે છે. તો એનો જવાબ છે ઉચ્યતે. ન તાવત અયમ એકાંતેન અવિષયઃ અસ્મत् પ્રત્યય વિષયત્વાत् અપરોક્ષત્વાચ્ચ પ્રત્યેગાત્મ પ્રસિદ્ધેઃ. એટલે શું જવાબ આપે છે? હવે સિદ્ધાંતિ જવાબ આપે છે કે તમારી વાત તો સાચી છે, આત્મા ક્યારેય અધ્યારોપ માટે ઉપલબ્ધ બનતો નથી, અધ્યારોપનું અધિષ્ઠાન બની શકે એમ નથી, કારણ કે મારાથી ભિન્ન નથી, વિષય નથી. પણ છતાંય કહે છે કે ન તાવત અયમ એકાંતે ન અવિષય. સાવ એવું નથી કે આત્મા ક્યારેય વિષય ન જ બની શકે. અસ્મत् પ્રત્યય વિષયત્વાत्, કારણ કે એ હું પ્રત્યેનો વિષય તો બને જ છે. એટલે દરેક જણ પોતાને હું એવું તો કહે જ છે. અત્યારે એવું છે ને કે અજ્ઞાન અવસ્થામાં હા ચૈતન્ય પોતે એવું નથી કહી રહ્યું કે હું છું એમ. આપણે કહી રહ્યા છે કે હું ચૈતન્ય સ્વરૂપ છું, પણ આપણે કહેનારા પોતે એ આ ઉપાધિમાં અહંભાવ ધરાવીને પછી ચૈતન્યને હું કહીએ છીએ. એટલે આપણા માટે આ આત્મા વિષય બન્યો, અનુભવનો વિષય બન્યો. અસ્મत् પ્રત્યે વિષયત્વાદ, દરેક જણ પોતાના હું ને હું તરીકે ઓળખે છે. અને એટલું ખરું એ કેવો છે પાછો? અપરોક્ષ. અપરોક્ષત્વાચ્ચ,
અસ્મત પ્રત્યય વિષયત્વાત અપરોક્ષત્વાત પ્રત્યેગાત્મ પ્રસિદ્ધેહે. એટલે એનો જવાબ આપ્યો, ન તાવત અયમ એકાંતેન અવિષય. કે સાંભળો, પહેલી તો વસ્તુ એ કે આત્મા અત્યંત અવિષય નથી. ઠીક છે, જગતના વિષયોની જેમ વિષય ના બની શકે, પણ છતાંય બધાની બુદ્ધિમાં હું તરીકે જે અનુભવાય છે, એટલે બધા એમ કહી શકે કે હા આ મારો આત્મા, એવું દરેક જણ કહી શકે. એટલે સાવ અવિષય છે એવું નથી. દરેકની બુદ્ધિમાં એ સ્વપ્રકાશના રૂપમાં છે, એટલે સ્વપ્રકાશના રૂપમાં એ વિષય બન્યો અને આવો પ્રત્યેગાત્મા પ્રસિદ્ધ છે. એક વસ્તુ આ કહી નો સિદ્ધાંતનો શું જવાબ છે કે હા, દોરડું મારા કરતાં ભિન્ન છે, એ રીતે આત્મા ભિન્ન નથી, એ રીતે આત્મા વિષય નથી, પણ છતાંય આપણી બુદ્ધિમાં, દરેકની બુદ્ધિમાં હુંનો અનુભવ છે કે ભાઈ આ હું હું હું. તો દરેક એ રીતે તો પોતાને અનુભવી શકે છે, તો એટલો તો એ વિષય બને જ છે. સાવ જ અવિષય છે એવું નથી. અને દરેક એને હું તરીકે, પછી એ હું એટલે અપરોક્ષ, એમાં ક્યાંય કોઈ મારાની વચ્ચે અંતર નથી. આવી રીતે પ્રત્યેક આત્માના રૂપમાં એ સર્વત્ર અનુભવાય છે. એટલે આવો એનું વિષયનું સ્વરૂપ થયું. દોરડાની જેમ નહીં, ચિપોલીની જેમ નહીં, મારા કરતાં ભિન્ન હોય એ રીતે નહીં, પણ મારા કરતાં અભિન્ન હોય એ રીતે અપરોક્ષ રૂપે તો દરેક વ્યક્તિ પોતાના આત્માને અનુભવે છે. એ રીતે તો આત્મા અનુભવનો વિષય બને છે. એક વસ્તુ આ સમજાવી. વળી હવે આગળ કહે છે, ન ચ અયમ અસ્તિ નિયમ. વળી એવો નિયમ નથી. શું નિયમ નથી? પૂર્વોવસ્થિતેવ વિષયે વિષયાંતરમ અધ્યસિતવ્યમ ઇતિ. કે ભાઈ આપણી સમક્ષ કોઈ બીજો વિષય હોય, પદાર્થ પડ્યો હોય, એના ઉપર જ ભ્રમ, એના વિષયમાં જ ભ્રમ જન્મે, એવો કોઈ નિયમ નથી. અથવા એને જે તમે જુદી રીતે સમજો એવો કોઈ નિયમ નથી. અપ્રત્યક્ષે અપી. પૂર્વવસ્થિત એટલે શું? આપણી સામે પડેલો પદાર્થ, જેને પ્રત્યક્ષ કહેવાય, આપણી ઇન્દ્રિયોની સમક્ષ છે. અપ્રત્યક્ષે અપી, જે પ્રત્યક્ષ નથી, એટલે કે અપ્રત્યક્ષ છે, એટલે કે હું. અપ્રત્યક્ષે અપી હિ આકાશે બાલાહ. ચલો અપ્રત્યક્ષનું દૃષ્ટાંત આપ્યું, આકાશ. અપ્રત્યક્ષેપી હિ આકાશે બાલાહ તલમલિનતાદિ અધ્યસ્યન્તે. કે જો આકાશ ક્યાં કોઈના માટે વિષય બને છે? જેમ દોરડું વિષય છે, એમ કોઈને કહી ના શકે કે આ આકાશ પ્રત્યક્ષ છે. આકાશ કેવું છે? સર્વત્ર છે, અપ્રત્યક્ષ છે. તો આવા અપ્રત્યક્ષ આકાશમાં જે લોકોને આકાશનું જ્ઞાન નથી, તેવા બાલાહ તલમલિનતાદિ અધ્યસ્યન્તે. એ લોકો અધ્યારોપ કરે છે. કેવો? તો કે આકાશ ભૂરા રંગનું છે, વગેરે વગેરે. તલમલિનતાદિ એટલે આ ભૂરો કે આકાશનો ધર્મ નથી, ભૂરાપણો, અને છતાં એને ભૂરું કહેવામાં આવે છે. દેખાય છે ભૂરું એટલા માટે, પણ સત્ય તો એ છે કે આકાશનો કોઈ રંગ નથી. આવી જ રીતે પ્રત્યેગાત્મામાં એવમ અવિરુદ્ધ પ્રત્યેગાત્મની અપી અનાત્મ અધ્યાસ. તો પછી આકાશ જે પ્રત્યક્ષ નથી, એના ઉપર પણ જો ભ્રમ થઈ શકતો હોય, તો એ જ પ્રમાણે આત્મા પણ ભ્રમનો વિષય બની શકે. ભલે આત્મા વિષય નથી બીજા પદાર્થોની જેમ, પ્રત્યક્ષ નથી, તો આકાશ એ પ્રત્યક્ષ નથી, એમ આત્મા પણ ભલે પ્રત્યક્ષ નથી, છતાંય ભ્રમ માટે અવેલેબલ, ઉપલબ્ધ બની શકે, ભ્રમનો વિષય બની શકે, એટલે કે અધિષ્ઠાન બની શકે, અને એના ઉપર અધ્યાસ થવાની પૂર્ણ સંભાવના છે. આમ અધ્યાસ ભાષ્ય
અધ્યાસ સિદ્ધ થયો. અને કહેવાય અધ્યાસ ભાષ્ય. હવે આના પરથી શું સમજવાનું કે જીવનમાં એક અને માત્ર એક જ સમસ્યા છે અને એ છે અધ્યાસ. અધ્યાસ ત્યારે જ જન્મે વસ્તુનું જ્ઞાન ન હોય ત્યારે. અને કહેવાય આવરણ અને વિક્ષેપ. આ એકમાત્ર બંધનનું સ્વરૂપ છે, દુઃખનું સ્વરૂપ છે. આ સિવાય બધું જ જે છે તે બરાબર છે. ક્યાંય કોઈ પ્રકારનું પરિવર્તન લાવવાની જરૂર નથી. હા, જીવનમાં જે માણસને ભૌતિક સ્તરે જે કંઈ જરૂરી જણાતું એ ભલે પરિવર્તન લાવે કે પ્રયત્ન કરે, પણ મુખ્ય પ્રયત્ન, મુખ્ય પુરુષાર્થ જીવનમાં એક જ બચે છે અને છે પોતાની બુદ્ધિમાં રહેલા અભ્રમને દૂર કરો. હા, એના માટે બુદ્ધિની સૂક્ષ્મતા, બુદ્ધિની તેજસ્વીતા, બુદ્ધિની પારદર્શકતા, જેને આપણે અંતઃકરણ શુદ્ધિ કહીએ, વિચાર શુદ્ધિ કહીએ, કમિટમેન્ટ કહીએ, આપણું પોતાનું ડેડિકેશન કહીએ, ભગવાનની સહાય જોઈએ, ભગવાનની પ્રાર્થના જોઈએ, આ બધું જીવનમાં જરૂરી બને છે. કારણ કે પછી શેના માટે સ્વાર્થ હોય, શેના માટે છળકપટ હોય, શેના માટે અપ્રમાણિકતા હોય. અને જન્મોથી જે આપણે આ વ્યક્તિત્વમાં જે આસુરી તત્વો ઘૂસી ગયા હોય, આસુરી સંપત્તિ, જે ખોટો સ્વભાવ છે, એ બધાને દૂર કરવું એક જ કામ થયું. એટલે આ બધાની નિવૃત્તિ, આત્મા સિવાયની જે વસ્તુઓને સત્યતા અપાય છે એ બધામાંથી કેમ મુક્ત થવો. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનની આરાધના, ઈશ્વરની આરાધના એ એકમાત્ર પુરુષાર્થ બચે છે. એટલે શંકરાચાર્યજી આપણને જીવનમાં અવિદ્યા નિવૃત્તિ એ પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે. હવે આપણે એક પછી એક સૂત્રને લઈશું. આપણે 3 સૂત્ર તો કરી જ લીધેલા છે, પણ છતાંય આપણે રિવિઝનના રૂપે ફરી આગળ વધીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.